હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં સતત બીજા દિવસે આફતના એંધાણ છે। આજે સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા, લાખણી, પાંથાવાડા, દાંતામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। શનિવારે મોડી રાત્રે પાલનપુર, ધાનેરા, અમીરગઢ, અંબાજી, દાંતા, દાંતીવાડામાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું। બાજરી, મકાઈ, જુવાર, શક્કરટેટી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં સતત બીજા દિવસે આફતના એંધાણ છે। આજે સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા, લાખણી, પાંથાવાડા, દાંતામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। શનિવારે મોડી રાત્રે પાલનપુર, ધાનેરા, અમીરગઢ, અંબાજી, દાંતા, દાંતીવાડામાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું। બાજરી, મકાઈ, જુવાર, શક્કરટેટી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે।